દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો તમાકુ તો સરસ વાઈ છે, ટનાટન થઈ છે ને કમ્પ્લીટ છે તમાકુ તો. હા વાહ જો પાવા માટે માણસો કર્યા છે. વાહ એ ખાતર બાતર વ્યવસ્થિત નાખીને વ્યવસ્થિત પાજો. શું કીધું? મોબો ટિફિન ટિફિન મોકલાવું છું. અને જમ્યા? હે ટિફિન માં મોકલાવું છું. અરે હોઠો જવો ના જોવો. શું કીધું? જો હોઠો જો તો તમે જ્યાં સમજી લેજો. હો તમાકુ ટનાટન છે. ખાતર બાતર નાખી દેજો બધું. ઘેર ના લેજો. એ છત્રી અમરાજ હા એમ જ રાખી યાર ખબર નહીં પડતી. તાર તડકો ના લાગે ને તમે લેવો. ન થોડાયો હા હેડો. ખબર નહીં પડતી. તમે તો બહુ પૈસા લાગી યાર. અલ્યા પૈસા તો ગઈક છે. હા હોવા એટલે તમારે ચેરી ચેરી છત્રી લઈને ફરવું યાર. હા તો તારે તો મારો નોકર જ રહેવાનું સ્પેશિયલ. લેવડો. પોપટલાલ, હું તમે ઘેર જઈને આવ્યો. શું કરવા? થોડુંક પૈસા જરૂર હતી. આ ઉત્તરાયણ આવા તે દોરીને પતંગ લાવવા પડશે છોકરોને. તે ગાલી જો તોય કર. અરે ઓશીના આલો કર આવા તો આલ્યા છે પેલા લઈ જાશે આલ્યા છે. ચલા બાકી આપડે લાખ લઈ જાશો આલ્યા છે પોનના. અને વ્યાજ કેટલું થયું એનું 55,000. તે કરો એ વ્યાજ રહ્યું ને હાલ દો. સોનો બોલો તું પૈસા લઈને આવ પછી લેવા આવજે. હું હાલ કોઈ પૈસા હાલતો જ બધા નહીં. નહીં આપડે 10,000 પેલા પૈસા આલો. રે પતાવો. તે હાલી દે હો ચો ના પાડી છે. એ તો હાલવાનું તો બધા હાલી જ દેવાના છે કે. હાલ દે હો દૂધે ધોઈને હાલ દે હો. અને આવા ના તો 10,000 રૂપિયા આલો. પોપટલાલ ખાલી 10,000 રૂપિયા જ આલો. અલ્યા તું સત્રીમ ચાલ ને લ્યા. તડકો આવે છે ખબર હા, નહીં પડતી. પોપટલાલ પગાર લઈ જશે મહિના. તમે કે પાગે દબાવ ના હોય તો ગળુએ દબા નાખું. તું હેડ ને હોય યાર. તું હાલવાલા કર ને પેલા હેડ જે હોય હેડ. યાર તમે હાલવાલ પૈસા કરતા નહીં. તમારા તમ કરતા બસ નહીં. લેવાની જ વાત કરો છો. હેડ ઉતાવળો તું છત્રી લઈ. આ પૈસાનો વાત પાવર કરી તું નહીં. એ હેડ કમ છત્રી લઈ. હા હેડો. નહીં ખબર પડતી. પૈસા હાલવાનું નામ નહીં લેતા. 12 મહિના થયા પૈસા લાવવા કે આવી દિવાળી હાલો. આ દિવાળી છે 6 મહિના થયા. એવું હજી છે. વેજ નહીં હાલી જાય. બીજા નવા નવા લેવા આવું છું ઓય. ખબર પડે છે પોપટલાલ શું છે? ઉભા રહો કે વાત કરવી છે થોડી. વાત જ છે. થોડા હાલજો કે ઓશીના. તું ચાલ ભાઈ અત્યારે. ચમ યાર આ મારા પેલા પોળત કરી 55,000 અત્યારે હાલીને આવ્યો છું. ઉપાડ આલ્યો કુ. ઓવા હાલવા જ પડી કે મજૂરી કરે છે. પૈસાનો પાવર આવી ગયો કુ. અને તમે પેલું વેજ હાલી જાશો. હિતદારું હાલો. અરે તું એ ઓમ રાજ કે લે. સીધી જ છે તડકો તોય લાયા છો એને યાર. છત્રી પકડવા. એ તો સ્પેશિયલ મોણા રાખ્યો છે એને પગાર આલું જ મહિને કેટલો હાલો હતી 80,000. તે મને વી આલતા હોત મુઈ આયો છો છત્રી પકડવા. છોકરો પહેરાયો અમને ખબર નહીં. તો મને તોય ખબર હોય. 2.5 લાખ લઈ ગયો. એટલે હાલો કે થોડા ઓશીના. આ તો જોડે મારો પહાંડરા છે એટલે એને તો વધો નહીં. એનું વ્યાજ નહીં ગણતો. પણ તે પેલા લઈ જશે રે હાલવાન કરો. હેડો તે નહીં હાલો. ના મળે 1 રૂપિયો ના મળે. હેડો અહીંથી. જોકા ગટિયાનો પૈસાનો પાવર આવી ગયો છે. હા, થાક પૈસા લાગ્યો. વાળો આવ્યો છે. લે છત્રી ખુલ્લી રાખ. થાક લાગે અરે પોપટલાલ. થાક તો પૈસા લેવા હારા લાગે છે. તો લ્યો. છત્રી બંધ કરી દો. ખબર નહીં પડતી લગતા થાક લાગે તો લેજો. તાણે પૈસા હેડો. રાખી ગયા હો તમે. પાણી વાળું છે ને અલે તમાકુ પીરા દે કે મારે કાલે વાળું છે ડિપોઝિટ આલી છે. ખાતર લાયા ખાતર તો લાવીશું. 15,000 રૂપિયા લઈ જાવ ડિપોઝિટ લેવું તો ક્યાં પૈસા મારે આ મારે બિલ નહીં ભરવાનો. બિલ ભરવાનું ભરવા મારે કાલ પાણી જોવા મારે આ તમાકુ હોઠો કઈ જવો ના જો. ના જાય આ પાણી ખાતર લાયા ઘઉંનો 15,000 રૂપિયા તો મેલે મારા પૈસા તો ખાતર તો મારા ઓઈડીમ થી લઈ જજો મારા માટે. પણ તમારે બીજા નાખવાના લઈ જતા. સારો આ બીજું ઓઈડીમ ચાવી આલી છે. પાણી પાણી તો કાલ આવશે પણ તમે ના પીતા. હા, નાસ્તો એ છોકરાને લાયા? પાજો. એ નાસ્તો બાસ્તો બધું કાલ આવશે. હા લો જોડો પેલું તમાકુ પાજો વ્યવસ્થિત. હોઠો જતો રહે તો ગુલાબ પર પડશે. ઓવા પૈસાનો શું પાવર કીધું? સાચો. પૈસા પાવા આવ્યો છે હા, વધારે મોટર વાહ. બોટર નું હોશ સાચવજો. હા શું કીધું? ગુજરાત છત્રુ બંધ ઓમ રાખશ કે? અરે આમ જ છે અલે, યાર. તને ખબર નહીં પડતી? બખાડો કરાવો આમ. તારે ડિપોઝિટ લાલતા લઈને પોણી લેવા આવે છે. તો વરસાદ આવે છત્રી ખોલીએ. એ બધું તારે તો જોવા લાવે છે હવે. ના કાળા થઈ જાવ પૈસા પાવર આવે એટલે. લે ઓમ રાખશ કે હો તો કે અરે આમ જ છે કે યાર. તું હેડવાલ કર. પૈસા એકલા જ જોઈ આવ્યો આમ. તું હેડવાલ કર ને યાર. લઈ જો લેવા હોય તો કોને? તમાર હું જ ફેવરું છું ને તને તારા શું કરવા મારા બતાવજો હું? બતાવજો. એટલે કોઈ હાલ હોય ગુદામ ગાલી લાવ્યો છું. તાર પૈસા હોય તો બતાવ જ પડી તાર. બતાવજે તું તાર પાંચેલા છે. હા રે રે જો ગાઢજે આ કીધા તમારે બતાવજો યાર. બતાવજે ગાઢજે હેડ આગો રે. કોઈ નહીં. આયો પૈસા વાળો
અલ્યા મગન તું એ જતો રે ઘેર આના પાસે ના આ રહેવાય બધા પૈસા ફોન લઈ ગયો છે તું એવું આના હાથીને પઠેમ ફરી જો આવ્યો પૈસા 80,000 રૂપિયા આલે છે હાથી રાખ્યો કુ તને પગાર આલી યાર માર તો ખાલી પરવાનો ચેરી ચેડી આવો પગાર ના લેવાય આવો આ તું ગઠિયા હેડવાથી હેડ આવાથી પૈસા દોઢ ફૂટિયા જોડી હાથી ના રહેવાનું હોય હેડ ઓની હાથ જોઈ આટલી છે ઓય અલ્યા હવારોનો મોકલ્યો છે કે કહું કોઈ જોઈએ કોઈ દવા બવા સોટન છે હું આમ સરપંચ કાર્ય તો આવી ગયો વાર યાર એમ અલ્યા આખો કાળિયો તું છે પણ વરિયાળી તો હી કાળિયો આવે કે દવા સોટવી પડશે હા એક ડોઝ માલ દઈએ ના હોય તો દબાઈન દબાઈ મારવો પડશે તાને આખી નેતા પેતર કરી દે પડશે આખી પલળી જાય ને એવી વડિયાની કરી દે કાર્યો જતો રે અલ્યા ડસે ના હોય ને તો ઘેર ઘેર અત્યારે કાલ ને આજથી જ ચાલુ કરી દે દવા જ પડી સાપડે ઓદના ચાર સોટી જ ગાડ દે ને માપ પરમોણે ઉપર થોડી લઈ જાય ને પાર આવે ના બધી ને એટલી બધી વેર જ ના કેડોલ માં શું કરો વરિયાળી ફરી ફરીને અલ્યા હું ઉંમર થઈ રહ્યા ખેતી કરાવશું મજૂરીઓ પાસે મજૂર કરી છે મજૂર કર્યું એટલે હવારોનું જોવા મોકલ્યું તું કે કોઈ રોગ આવ્યો ને ખોળા હવારોનો આ બોલાવા તાણી હેડ્યો કે હું તો કાઢ્યો જોતો તો પેલા પોપટના પૈસા પાવર આવ્યો તમારે તો નહીં આવ્યો કે આપણા પાસે પૈસા જ નહીં પોપટલાલ તો ખરા પોપટ પૈસા વાળો પોપટ પૈસા સા આવડો ચકડો 1.5 ફૂટ નો અને પાવર તો કેટલો કરે મારો છે ખોળા તારે તો પૈસાની જરૂર તો પોપટલાલ ના પગ દબાવતો તો તારે તો પૈસા હું પૈસા લેવા નતો ગયો તાણ આ તો પેલો છત્રી દળીની અંગાર મોણસ પડતો રહ્યો ને એટલે મુકો હાથી રાખ્યો શકું હું તો સમાચાર કોક મળે પેલો મગન ને પેલો ગમનો છત્રી દળવા જાય તો 50,000 રૂપિયા મહિને પગાર શકો પણ એવો હાથી પણ કા કરવો પડી પણ ચેચે ફરા તો હાથી ની ગોળી એટલે ઈવન હું ખબર પડે કાયમિક ઈવન ડોહા હાથી જ કરી છે એ તે એવું જ શીખ્યા આપણે કોઈ હાથી બાથી આપણા આપણા હાથી નહીં આપણા મજૂર ચાલે યાર હાથી ચાલે હાથી ના રેવાય યાર તું એ ના માર પેલું હાથી રે પાર આવે સરપંચ હાથી રે મારો બૈરો છોકરો આવી ગયા કે બધો ને બૈરો છોકરો હોય તું એકલો જ પરણેલો છે પણ સરપંચ મજૂરી એકલી પેટ ભરીને ખાવાનું સારું યાર સરપંચ વરિયાળી સારી કાઢી છો તમે સકે ગોળા વરિયાળી વરિયાળી તો એક નંબર કાઢી આ કોઈની નજર ના લાગે વાળી થોડી થાય એ વખતે ઘેર નહીં જાવ પાવર આવી ગયો જે ગોપળજી એમાં તો આ દોઈડીન પોપલા આ જો પૈસા પાવર આ જો બાબુ ટોકોબાજી કોણ છે એ સરપંચ ત્રાસ છે આખા ગમો ત્રાસ છે પોપટલાલ નો મગન ઓય ઓય ઓ બોલી ઓય હેડો થોડા બાર હેડો વરિયાળી માં ઓર શેઠા છે શેઠા વરિયાળી ભાઈ જાય તો લો તમે બધા વાતો કરો તાર હું નીકળું છું હવે આ અંગાત તો ઘેર જ આપું છે માર સરપંચ આ નહીં આપડા પોપટલાલ જો તો પૈસા લે 10,000 રૂપિયા આ દીવા આ ઉત્તરાયણ આવે ને તો કહું પતંગ ના છોકરા ને દોયડી લઈ આલું કે પણ તમે હાથે કઈ માજી રહ્યા હોય એના પાસે કા પૈસા સરપંચ પાસે જો તો હાલ દેતો યાર ખોળા ઉભો તો ખરા તે તું પોપટલાલ ને હાલ્યા તો તે તને હાલી એમ તો પૂછ દિવાળીએ લઈ આવતો ને તે જો હાલે નહીં એમ તો પણ ખોળા હાલા લ્યા એ વળી પોપટીઓ હાલે તમારે તને લેવા જ છે એમનામાં પણ કીધું તો કે પૈસા હશે ને અમારી જોડી તો હાલશું તો નહીં જવાના હતા અને વ્યાજ પાછા ભરતા જુદું કે વ્યાજ તો 40 પેલી દવા લઈ જતો ને લાખ રૂપિયા તે 55,000 તો થયું છે વ્યાજ અલ્યા આલ્યા વગર તો માએ ના લે તો હોમાં પછી હાલ દેવા પડી લાયા હોય તો તમને ખબર આપડા પોપટલા ના ચેચી રે ફરી છે તમને ખબર ના હોય કવાય રે પાછા પગ દબાવી હો પેલો એક છત્રીવાળા લાયો ને અંગાત કેટલા મહિના આલા ખબર પગાર 60,000 રૂપિયા મહિના પગાર આલે ને જુઠ્ઠું બોલ્યો કાલ પોપટ આમાં પહેણ હતો ને તે કે અને 55 કોક 50,000 કયા અને 60 ની વાતો આય પાછો ટોટાળ્યો છે અડધો તો આ મુએ પદ્ધત તો વધના જોડવો સરપંચ બાબુ હું કહું છું ચાલ આપડે તું કમ્પ્લીટ અમે ઉભા રહી છીએ કારણ કે તારે આખી વેળા થઈ જાય મારો તો આને ખોળા બહારવાના પાછા તમે સોટાવ તો દવા તા તું ના તો કમ્પ્લીટ હે પણ બહજ આલો બહજ તાજે હોય 500 રૂપિયા હોય હાથી આવું નહીં 200 રૂપિયા કઈ દઈએ આપડે તો યાર અલ્યા આ તો કોમ નો મોળો તને ટેકો કરું છું બાજુ નહીં કરતો બાબુ છોકરો પૈના 5 લાખ રૂપિયા લે સરપંચ ના કેવાય તને ના લેવાય યાર નાવા તો જગ્યા છે જે કોઈ આવી જાવ ના હોય સરપંચ ના ભેગું થવું પડે ખરા યાર આમ પાછા પૈસા તો આપડા પાસે ખરા કારણ કે સરપંચ માં વેણી ખાવા વધારે મળે એટલે તારા લેવાય પૈસા પોપટલા તોડી થી પૈસા તો લેવા છે વગણ વ્યાજવા લેવા છે મફત ચાલતા તો પેલા કે હું એક આઈડિયા માર વળી કોમ લાગી જાય ખોળા હો સરપંચ કેવો આઈડિયા આપડો પેલો ગોમમાં ઉકેલો તારો નહીં મોટો ઉકેલો કોનો આખા ગામમાં પેલો ને મારા ઉકેલ આમ તો નહીં ઉકેલો સન તો એના પડે એક ઈંડો પડ્યો તને ખબર નહીં કેવડો મોટો ઈંડો હોય રે હમણાં જ આવ્યો તો પેલા સરકાર ફોન આવ્યો કે એરંડો કાપી નાખો નળ બાલોડો કોઈ ઝાડ નહીં ગોમમાં એવડો તો ઈંડો થવાના ઉકેલો મીચિયો નહીં જોય હું ગોમમાં જ રહું કોઈ બહાર નહીં રહેતો ભાઈ
હમણાં જ ફોન આવ્યો ને તે કોક પેલો વિમાન ના ઉડતા તકલીફ પડે કે નળા છે? કપાઈ નાખો હવે અમુક ઈના ઉપર કપાય તો છે. ઘણા કેસ થઈ ગયા ગોમના રીસે બળી છે ઈના તો આના ઉપર ઈના ઉપર એંડા ઉપર લઈ લે 50,000 ની લોન કરી નાખ એંડા ઉપર. એરંડા પર મારા ભાઈ પણ તારે એમ નહીં કહેવાનું કે કેંડો છે હા કે મારા તો કોઈ એંડો પડ્યો છે ઈમ જ એમ જ કહેવાનું. એટલો જ? અલ્યા એટલું પોપટલા તો તને ખબર હે ને એટલું ખાલી તું કુણી ગોળ ચોટાડે ને હા. એટલે તો તારા પગ દબાવ કરશે નહીં. એમાં ક્યાં થાય કે માર કોઈ ઈંડો પડ્યો છે એટલા પૈસા જોવી છે મારે પણ તારે એમ નહીં કહેવાનું કે એક જ એંડો પડ્યો છે એમ નહીં કહેવાનું. જેટલા શીખો એટલા તો અલ્યા થોડાક સમજાય ને યાર આને. તારે એટલું જ કહેવાનું યાર મુક તને સમજાય થાચ્યો જેટલા ક્યાંના કે કોઈ ઈંડો પડ્યો છે મારે કોઈ એંડો પડે છે મારા પૈસા જોવી છે ના ઉપર પૈસા તેના આપણે તેના હેડ દે મુય હંગાત આવું તેને હે હેડો કરે તો. તમારે વાતમાં મોડું થાય છે યાર ખોળા રાગે હેડ જો મારે હમણાં તો આ પગે વાહ પાછો સરપંચ તમે લેરો ને એટલા પૈસા તો સરપંચ આવી તમારે જરૂર ના હોય તો લઈ દો ભાઈ અલ્યા મારે પેલો નહીં પોણી ભરેલું છે આખું આ ફૂટી ગયું આમ તો મારે આ કેમ ફૂટી મળે? ગયું. આટલા સુધી તો ખોળા ભરાય છે હજી લાઈટ આવે ને તે પેલા નહીં મોકલે પંપ લેવા આમ તો મારે નાવા બાવા કોમમાં આવે છે યાર તે ના હોય તો આ ઈ પોપટલાલ ની ઓયડી પોપટની વળી હું નહીં આવતો મારે ઈ બેવાનું નહીં બનતું 2 ફૂટિયા બેવાનું અરે બન એટલે પણ બને કે ના બને હું નહીં કોમનો સરપંચ અંગાત અત્યારે નહીં પૈસા તો તાંતાના પૈસા કઈ દેવું બાપા કઈ નાલ દે હ હો સરપંચ પૈસા હું નામ આલા કુકડી એડો મેલે ને ઈ પોપટલાલ મેલ જાય કે ભાઈ લઈ જા તમે કહેતા, હું તો નહીં કહેતો હો. હું કશું પોપટલાલ અરે પોપટલાલ આ પેલો હાથી છે સિક્યુરિટી નહીં બોલતો પોપટલાલ નો સિક્યોરિટી નહીં આપણો તો દેશી ભાષા હાથી જ કહેવાય સરપંચ આ તો કા પોપટલાલે અવાજ બદલી દીધો રાગે બોલ પૈસા આઈ જાય એટલે તને ભાણી તો હંતાઈ જાહી તો હમણાં તું બોલે ઘાત કરવા તો રહું તું તારે હું કોમ હતું મારા થોડા લેવાના હું લેવું તું પૈસા ભાઈ ખોટા જ રહ્યા એટલે આ મજૂરી કરો અત્યારે મજૂરી કરશો તો છોકરો જીવસી ના મરી જાહો મજૂરી તો કરીએ છીએ કે એટલે મજૂરી કરો તો આવું શું કરવા માંગવા આવો છો કોક તહેવાર આવ્યો ને કઈ હેડે માંગવા તમે તારું વાંચો ના હોય તો પેલો વીઘો પડે ને હાલ દે કે હું લઈ લઉં હાલ દે પૈસા એના. સરપંચ આ પૈસા ની પાછો જીસના પેન ને ધરશો આપડા પઠેમ ધોત્યા પહેરવા પડી લે આ તો પૈસા કોણ બોલે છે પાછું ટકો કરી રહી છે એ તાર શેઠને બાર મોકલ મેં મોઈ નહીં આવીએ અને સરપંચ હું કહું તો જ્યાં લે વાંધા વગર પડે એની મીટિંગ હશે ખોડા સરપંચ ઊંઘ આવે છે મને તો. હા હવે હું તો જઉં છું તું તો જા હા સરપંચ હું કહું ના તો પૈસા લઈ આલો ને તો આનો વીઘો નહીં છે તાર વીઘા એ લઈ લઉં હું અને હાલ દે એટલે પૈસા તું બાર ને કર પેલા પોપટ ને લઈને બહાર આવી યાર સરપંચ એ કૂતરો કે આ તો- હમણાં પણ થોડું ઠેકામ પડી નાખો હમણાં મળ્યો ગોતો સતરે સરપંચ છું લે ગમનો હાંતાઈ જ નહીં પોપટલાલ લે પોપટલાલ નો કોમ છે તારું કોમ નહીં બોલે નહીં ને પેલી તાટપત્રી તો નહીં પઈ જાય કે અલ્યા મોય તો તડકો હતે સત્રો મોય ચાલુ રાખો બારે આ છોટા સતરે જ છે લે પોપટલાલ નું કોમ હતું પણ આમ તું તો બારે કે તડકો તપી જો હી એ મારા માણસો જ ના આવી ને તો 50,000 કહી દેજે આલ દો તાટપત્રી વગર બખારો કરે 50,000 રૂપિયા ઓનાલ દે સરપંચ મારું જ કોક કરો સરપંચ મારી વાત સાંભળો કાશ શું થયું આપડા કાર્ય દવા છોટો ને દેન પણ પમ્મો ચાર્જિંગ નહીં મારો છોકરો મોદો થયો હું જાઉં ઘેર 5,000 રૂપિયા આલો અલ્યા તારો ઓતરો દાડો બહેરું મોદું થાય ડોશી મોદી થાય એવું બધો મોદો જ તોય છે બારબા મોરજીનો અવતાર છે મોદો થઈ જવાય હાથે તું ના જે હેડ 5,000 લેવાના હતા એ છોકરાને કહેજે લાલ્યો આલ દે 5,000 રૂપિયા અરે સરપંચ પેલા હાથી અંગાતું વાતો કરો હાથી છે એ તો અલ્યા વગર ભણે તો એની તો મીટિંગ તું ગાડી ના ઓઈડી થી નકર તને બે આલી પડશે હમણાં અરે હંતાઈ ગયેલા તમે ભારે બોમ્બે તમે જોયેલો બોમ્બે અલ્યા મારી જિંદગી બોમ્બે નો માત હોપડ્યું છે તે તો અડે તો ઓય પા પૈસા પડ્યા છે કે લઈ લઈએ આપડે અલ્યા આ કોઈ પૈસા પાથર પર એ તો મજૂરી કરવી પડે પછી પૈસા વાપરવા તો સરપંચ ના તો તમે આવજો વજે લઈ જાઓ 10,000 રૂપિયા ઘેર હેડો બરોબર અલ્યા આવું ના ઘેર હેડો એમ કહું છું મારા ઘેર તો હું ખાવા લઈ જાઉં વજે આવશો 10,000 રૂપિયા આલજો અલ્યા હોજા આપણે બધા તાર જોઈ કેટલા પૈસા જોઈ જોવે 20,000 તારા 10,000
તો 30,000 નું હું કરી આલું છું પોપટલાલ જોઈ પર તો આટલો ટાઈમ મિલ દેજો. હા મારા પાસે પેલા ખેતરમાં પાણી વાળા હા, તો છે તું તારા એરંડા પાવાના આવે છે તો પતંગ લાવવા પડશે કે હેડ દે ના આવો તો પછી ઘેર. વળો તાર. અરે પણ છોકરા ઉતરેણ આવે છે તો મજૂરી તો કરો, મજૂરી તો કરો. આ મજૂરી તો કરીએ જ છીએ કે આ હું કોક તહેવાર આવે ને એક આપણી બેન ના હુએ એટલે હેડો કોક આલશે. કોકની આ છે શું કરવા જેવો છો? મજૂરો કરો કે આ નહીં ડફડા જેવા હાથ આલ્યા. ભીખ માંગજે અરે ભીખ માંગો તો આગળ આવશો. ઓ ભીખ માંગજે હેડો મજૂરો કરો ને પૈસા વાપરવા પૈસા. નહીં લેવા તાર હેડો અહીંથી. એ તારો ભાઈ એના વગર મજૂરી કરે. આ કોક તહેવાર આવે ને એક પૈસા લેવા આયા નહીં. ઈ તો બાપો દાટી ગયો તો ત્યાં આલો પોપટલાલ. અને તો હેડવા દે.